ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ. અકાઉન્ટિંગ કન્સેપ્ટના ચાર્ટમાં આપણે પહેલો ચાર્ટ જોઈ ગયા, બેઝિક એન્ટિટી કોન્સેપ્ટ. એને કહેવાશે સેપરેટ એન્ટિટી કોન્સેપ્ટ. ડેટ મીન્સ અલગ અસ્તિત્વના સિદ્ધાંતનો ખ્યાલ, કે જેમાં બિઝનેસને એક સેપરેટ ડિસ્ટ્રિક્ટ એન્ટિટી ગણવામાં આવે છે. ઓનર્સ, ક્રેડિટર્સ, મેનેજર્સ કરતાં અલગ છે એવું એઝ્યુમ કરવામાં આવે છે, અને એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા. બીજું આપણે જોઈ ગયા ગોઈંગ કોન્સેપ્ટ. ગોઈંગ કોન્સેપ્ટ શું બતાવે છે? કે ધંધો તમારો લાંબા સમય સુધી ચાલવાનો છે તે બતાવે છે. ઇનડેફિનેટ પીરિયડ સુધી ચાલવાનો છે. એટલે આપણે એસેટ્સને બે ભાગમાં ક્લાસિફાઈડ કરીએ છીએ: લોંગ ટર્મ અસેટ્સ, શોર્ટ ટર્મ એસેટ, ફિક્સ એસેટ, કરંટ એસેટ. લાયબિલિટીઝને પણ લોંગ ટર્મ એસેટ્સ, કરંટ લાયબિલિટીઝ, શોર્ટ ટર્મ લાયબિલિટીઝ, એટલે કે લોંગ ટર્મ લાયબિલિટીઝ અને શોર્ટ ટર્મ લાયબિલિટીઝ. એને પણ નોન કરંટ લાયબિલિટીઝ, કરંટ લાયબિલિટીઝ પણ બાયફર્કેટ કરીએ છીએ. ત્રીજો કોન્સેપ્ટ આપણે જોઈ ગયા મની મેઝરમેન્ટ કોન્સેપ્ટ, કે એવા જ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરવામાં આવે કે જેને મનીમાં રેકોર્ડ કરી શકાય. ડેટ મીન્સ તમારે ત્યાં ગુડ ગવર્નન્સ હોય, તમારે ત્યાં ગુડ એમ્પ્લોઈઝ હોય, સ્કિલ્ડ પર્સન્સ હોય, તો એનું મેઝરમેન્ટ, સ્કિલ્ડ પર્સનનું મેઝરમેન્ટ કેટલું, એનું મોનિટરી વેલ્યુ કેટલી, એ માપી શકાતું નથી, એટલે એની વેલ્યુ રેકોર્ડ થતી નથી. એના એક્ઝામ્પલ્સ આપણે જોઈ ગયા. નાઉ ધ નેક્સ્ટ કોન્સેપ્ટ ઇઝ અબાઉટ અકાઉન્ટિંગ પીરિયડ ઓર પિરિયોડિસિટી કોન્સેપ્ટ. અકાઉન્ટિંગ પીરિયડ, આપણે જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડ કરીએ છીએ એ ટ્રાન્ઝેક્શન્સ એ જે તે ચોક્કસ સમયગાળાના ટ્રાન્ઝેક્શન્સ હોય છે. એવું કહીએ તો ધંધો લાંબા સમય સુધી ચાલવાનો છે, આગળ આપણે જોઈ ગયા ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ. પણ ચોક્કસ સમયના અંતે એ ધંધાનું પરિણામ જાણવું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે. કારણ કે તમારે ધંધાના નવા ડિસિઝન્સ લેવા હોય, કોઈક નવી પોલિસી એડોપ્ટ કરવી હોય, કોઈ ચેન્જ કરવા હોય ડિસિઝન, તો એના અમુક સમય મર્યાદાના અંતે તમે એનું જો એનાલિસિસ કરો તો તમને ખબર પડે કે હવે ધંધો કઈ દિશામાં જઈ રહ્યો છે. એટલે એને ચોક્કસ સમય સુધીની લાઈફ ઇનડેફિનેટ પીરિયડ છે, પરંતુ અમુક સેગમેન્ટમાં, અપ્રોપ્રિએટ સેગમેન્ટમાં એને ડિવાઈડ કરવા પડે, ક્લોઝ કરવા પડે, અને એ સેગમેન્ટનું રિઝલ્ટ શોધવું પડે. તો એ પીરિયડ કેટલું? તો જનરલી 12 મહિનાનો હોય, અને એ 12 મહિના આપણા ફાઇનાન્શિયલ યર પ્રમાણે જાન્યુઆરી ટુ ડિસેમ્બર નથી, એપ્રિલ ટુ માર્ચ છે. તો એને હિસાબી સમયનો સિદ્ધાંત કહેવાય, અકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ કહેવાય, અથવા તો પિરિયોડિસિટી કોન્સેપ્ટ કહેવાય. તો શું કહે છે? ફોર અકાઉન્ટિંગ, life of the business is divided into appropriate segment. શબ્દ વાપર્યો છે appropriate segment. સેગમેન્ટ એટલે કે ટાઈમ પીરિયડ. એને એક અપ્રોપ્રિએટ, જે યોગ્ય હોય તે. ધારો કે રોજબરોજનો બિઝનેસ ચાલતો હોય તો એપ્રોપ્રિએટ સેગમેન્ટ એ યરલી હોય. અમુક વખતે અપ્રોપ્રિએટ સેગમેન્ટ વીકલી પણ હોય છે, અમુક વખતે અપ્રોપ્રિએટ સેગમેન્ટ મંથલી પણ હોઈ શકે છે. હવે તમે જુઓ તો અત્યારે સરકારે કીધું છે કે જે પબ્લિક લિમિટેડ કંપની હોય, પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય, એ લોકોએ કમ્પલસરીલી ક્વાર્ટરલી પોતાના ડેટા રજૂ કરવા પડે. તો એમનું અપ્રોપ્રિએટ સેગમેન્ટ કયું છે? ક્વાર્ટરલી. ક્વાર્ટરલી એટલે કે એવરી 3 months એમને પોતાના ડેટા રજૂ કરવા પડે. તો એ અકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટના આધારે. તો શું કહે છે? ફોર સ્ટડિંગ ધ રિઝલ્ટ ઓફ બિઝનેસ, દેટ મીન્સ પ્રોફિટ થયો કે લોસ થયો, તે જાણવા માટે તમારે શું કરવું પડે? અમુક સમયના અંતે સ્ટોપ થવું પડે અને સી બેક, અને અત્યાર સુધી શું કર્યું, કેટલી ઇન્કમ મેળવી, કેટલો ખર્ચ કર્યો, એ બેનું રિઝલ્ટ શું આવ્યું તે જોવું પડે. અને સ્ટોપ એન્ડ સી બેક. ધારો કે આપણે 12thમાં પણ જોઈએ તો ફાઇનલ એક્ઝામ જ આવવાની હોય છે, એનું જ મહત્વ છે. તે છતાંય 2 એક્ઝામ વચ્ચે લે છે બોર્ડની એક્ઝામ પહેલાં. તો શા માટે? કે જેથી કરીને એ જે મહેનત કરી રહ્યો છે એ મહેનત યોગ્ય દિશામાં કરી રહ્યો છે. એટલે પહેલાં 4-5 મહિના પછી, 3-4 મહિના પછી એને સ્કૂલ ચાલુ થાય, પછી એક્ઝામ લેવામાં આવે છે.
અને એ 3-4 મહિના એક્ઝામ લીધા પછી એમાં એને ડિસ્કશન કરવામાં આવે, એમાં એનું રિઝલ્ટ આપવામાં આવે છે. એટલે જે ભણાવતો હોય એને પણ ખબર પડે કે આપણે યોગ્ય દિશામાં ભણાવી રહ્યા છે. જે ભણે છે એને પણ ખબર પડે કે હું મહેનત કરું છું તો મારું પરિણામ આવે છે કે નહીં. પછી પોસ્ટ એક્ઝામ પ્રી પ્રિલિમ એક્ઝામ લેવામાં આવે છે. એટલે તમારી જે બોર્ડની એક્ઝામ હોય છે એ પહેલાં પ્રી બોર્ડ એક્ઝામ લેવામાં આવે છે. એટલે તમારી તૈયારી કેવી છે એનું તમને રિઝલ્ટ આપવામાં આવે છે. અને એમાં તમને રિઝલ્ટ આપ્યા પછી કઈ જગ્યાએ પાછા પડો છે સમજાવવામાં આવે છે. પછી બોર્ડની એક્ઝામ લેવામાં આવે છે. તો સ્ટોપ એન્ડ સી બેક એવું જ આની અંદર હોય છે. એઝ પર ધ અકાઉન્ટિંગ ટર્મિનોલોજી ઇટ ઇઝ કોલ્ડ અકાઉન્ટિંગ પીરિયડ. અકાઉન્ટિંગ ટર્મિનોલોજી પ્રમાણે કહીએ તો જે અમુક સમયના અંતે આપણે એ અકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ અને અકાઉન્ટિંગ પીરિયડ કહીએ છીએ. અને એ અકાઉન્ટિંગ પીરિયડ કયો છે? 1 એપ્રિલ ટુ 31 માર્ચ. suitable example જોઈએ તો life of the business is broken into several parts, that means several period. તો કયા કન્સેપ્ટના આધારે? તો અકાઉન્ટિંગ પીરિયડ અથવા તો પીરિયોડિસિટી કોન્સેપ્ટના આધારે. તમને આવી રીતના કંઈક એમસીક્યુ પણ પૂછી શકાય અથવા તો આની શોર્ટ નોટ પણ પૂછી શકાય 2-2.5 માર્કની. અકાઉન્ટ ઓફ ધ બિઝનેસ આર પ્રિપેર્ડ ફોર સ્પેસિફિક પીરિયડ. શબ્દ અહીંયા આગળ આપ્યો છે સ્પેસિફિક પીરિયડ. મેં તમને કીધું ને અમુકમાં વીકલી હોય, મંથલી હોય, ક્વાર્ટરલી હોય, યરલી હોય. જનરલી યરલી તો હોય ને હોય જ. સો ધીસ ઇઝ ધ અકાઉન્ટિંગ પીરિયડ કોન્સેપ્ટ. તો પહેલો જોઈ ગયા બિઝનેસ એન્ટિટી, બીજો જોઈ ગયા ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ, ત્રીજો જોઈ ગયા મટીરિયાલિટી મની મેજરમેન્ટ કન્સેપ્ટ, ચોથો જોઈ ગયા અકાઉન્ટિંગ કોન્સેપ્ટ. નાઉ ફિફ્થ કોન્સેપ્ટ કયો છે? કોસ્ટ કન્સેપ્ટ. એને હિસ્ટોરિકલ કોસ્ટ કન્સેપ્ટ પણ કહેવાય. કેટલી કોસ્ટ કન્સેપ્ટ પણ કહેવાય અથવા તો હિસ્ટોરિકલ કોસ્ટ કન્સેપ્ટ. ધેટ મીન્સ એવું કહીએ તો પડતરના હિસાબનો સિદ્ધાંત. પડતરનો સિદ્ધાંત એવું કહે છે કે તમે બિઝનેસની અંદર જે કંઈ પણ અસેટ્સનું રેકોર્ડિંગ કરો છો તો એ અસેટ્સનું રેકોર્ડિંગ તમે જે કિંમતે ખરીદ્યું હોય એ અને એમાંથી એનો ડેપ્રિસિએશન અત્યાર સુધી જેટલા યુટિલાઇઝ કર્યું હોય, જે રીતના યુટિલાઇઝ કર્યું હોય તે પીરિયડનો ડેપ્રિસિએશન બાદ કર્યા પછી ડેટ મીન્સ WDVA રેકોર્ડ કરો. એની માર્કેટ વેલ્યુ કઈ છે એ રેકોર્ડ ના કરો. કેમ? તો કે તમારો આ સિદ્ધાંત બેઝિકલી આમ જોવા જાઓ ને તો ક્લોઝલી કનેક્ટેડ વિથ, એસોસિએટેડ વિથ, કનેક્ટેડ વિથ, કન્સર્ન વિથ ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ. એટલે કે ધંધાના સાતત્યનો સિદ્ધાંત. એટલે કે તમારો ધંધો લાંબા સમય સુધી ચાલવાનો છે. તો માર્કેટ વેલ્યુ રેકોર્ડ કરવાનો મતલબ જ નથી. માર્કેટ વેલ્યુ ક્યારે રેકોર્ડ કરવી પડે? તો જનરલી તમારે પ્રેઝન્ટ વેલ્યુ જાણવી હોય, તમારે ગુડવિલ નક્કી કરવી હોય, તમારે બિઝનેસને વેચવો હોય તો તમારે માર્કેટ વેલ્યુથી રેકોર્ડ કરવી પડે. તમારે એવું કશું રેકોર્ડ કરવું જ નથી તો તમારે તમારી જે કંઈ પણ મિલકતો છે એ પડતર કિંમતે, જે કિંમતે તમે ખરીદી હતી એ કિંમતે રેકોર્ડ કરવામાં આવે છે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે કઈ કિંમતે રેકોર્ડ કરવામાં આવે છે? જે કિંમતે તમે ખરીદેલી છે તે. ટૂંકમાં તમે જેનું પેમેન્ટ કર્યું છે એ કિંમતે રેકોર્ડ કરવામાં આવે છે. જેનું પેમેન્ટ નથી કર્યું અથવા તો એનું રેકોર્ડિંગ થતું નથી. સપોઝ કે તમે બિઝનેસમાં બહુ સારી સર્વિસીસ આપી, અત્યાર સુધી બિઝનેસ બહુ સારી રીતે ચલાવ્યો. હવે તમે એનું પેમેન્ટ, એને કારણે તમારી બિઝનેસનું એક નામ બન્યું. લોકો તમારો બિઝનેસમાં તમારે ત્યાં માલ ખરીદવા માટે શોધતા આવે છે, લોકોને પૂછીને આવે છે, લોકો માઉથ કેમ્પેનિંગ કરે છે કે આ જગ્યાએ માલ ખૂબ સારી ક્વોલિટીનો વ્યાજબી કિંમતે મળે છે અને સારી ટર્મ્સ કન્ડિશન પર મળે છે. તો એ એક તમારી બિઝનેસની પ્રેસ્ટીજ બની. એ પ્રેસ્ટીજ બીજું કંઈ નહીં, એને કહેવાશે ગુડવિલ. પણ આ ગુડવિલના કોઈ રૂપિયા તમે પે કર્યા નથી. સારી સર્વિસીસ પે કરી છે, સારી એથિક્સ રાખ્યા છે, બિઝનેસ એથિક્સ, સારી નીતિ રાખી છે. એટલે તમારા
પ્રેસ્ટીજમાં આટલો વધારો થયો છે તો એ ગુડવિલ કહેવાય. તો એ ગુડવિલના કોઈ પેમેન્ટ તમે કર્યું નથી તો એ તમારી ઇન્ટરનલ ક્રિએશન થયું કહેવાય. તો એનું પેમેન્ટ જ નથી થયું, એની કોઈ કોસ્ટ જ નથી. ઇન શોર્ટ, પેમેન્ટ નથી થયું એટલે કે એની કોઈ કોસ્ટ જ નથી, તો પછી એનું રેકોર્ડિંગ થશે નહીં. એવું આ સિદ્ધાંત કહે છે. જેની કોસ્ટ હોય ને એ જ રેકોર્ડ થાય, જેની કોસ્ટ ના હોય ને એ રેકોર્ડ થાય નહીં. હા, તમે કોઈનો બિઝનેસ પરચેજ કર્યો અને એના બિઝનેસના ગુડવિલના રૂપિયા આપ્યા તો એ રેકોર્ડ થાય. તમે કોઈનો બિઝનેસ પરચેજ કર્યો નથી, તમારી ઇન્ટરનલ ગુડવિલની વેલ્યુ છે કે જે અત્યારે માર્કેટમાં છે એનું વેલ્યુએશન જ નથી કર્યું તો એ રેકોર્ડ થાય નહીં. તો બેઝિક આઈડિયા શું છે આ કન્સેપ્ટનો? તો કે અસેટ્સ રેકોર્ડેડ ઇન ધ બુક્સ એટ અ પ્રાઇસ પેડ ટુ એક્વાયર ઇટ, એટલે કે પરચેજ વેલ્યુ પ્લસ એના એક્સપેન્સ. તમે એ એક્વાયર કરવા માટે જે રૂપિયા ચૂકવ્યા એ બધા જ રૂપિયાનું રેકોર્ડિંગ થાય. દેટ મીન્સ કોસ્ટ વેલ્યુ, પરચેજ વેલ્યુ દેટ ઇઝ કોસ્ટ પ્લસ એક્સપેન્સિસ ઇન્કર્ડ ઓન ઇન્સ્ટોલેશન, કેરેજીસ અથવા તો બ્રોકરેજ, તમે લેવા માટે કોઈ દલાલને દ્વારા કોન્ટેક્ટ કર્યો તો બ્રોકરેજ, કમિશન, ટૂંકમાં એ મિલકત ખરીદવા માટે તમે કોઈ પણ પ્રકારનો એક્સપેન્સીસ કર્યો હોય, એને યુઝ કરવા માટે તમે કોઈ પણ પ્રકારનો ઇન્સ્ટોલેશન ચાર્જીસ ચૂકવ્યો હોય તો એ બધા જ ખર્ચા એડ કરવામાં આવે. If nothing is paid, not recorded in the cost. જો ના ચૂકવ્યું હોય તો એને રેકોર્ડ કરવામાં આવતું નથી. લાઈક ફેવરેબલ લોકેશનના રૂપિયા તમે વધારે ચૂકવ્યા, એક્સ્ટ્રા કોઈ એવા બેઝિક એક્સ્ટ્રા નથી ચૂકવ્યા તો એ રેકોર્ડ નથી કરવામાં આવતું. ગુડ્સ રિસીવડ એઝ અ ફ્રી સેમ્પલ, આજે ફ્રી સેમ્પલ તરીકે ગુડ્સ રિસીવડ કરી 11મા ધોરણમાં તમે બની ગયા. નમૂના તરીકે મફત માલ વેચ્યો તો શું એન્ટ્રી લખતા હતા? નમૂના તરીકે મફત માલ વેચ્યો છે તો એન્ટ્રી શું લખતા હતા? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. પણ જો નમૂના તરીકે માલ વેચ્યોના બદલે માલ મળ્યો તો એની કોઈ આમદન નતા લખતા. શું લખતા હતા? બિન આર્થિક વ્યવહાર છે. કેમ નતા લખતા મને કહો? તો કે બિન આર્થિક વ્યવહાર છે ડેટ મીન્સ શું કે એ વ્યવહાર માટે તમે કોઈ પેમેન્ટ કર્યું નથી. તો કયા સિદ્ધાંતને લઈને તમે નતા રેકોર્ડ કરતા? તો કે આ સિદ્ધાંતને લઈને રેકોર્ડ નતા કરતા જે નમૂના તરીકે મફત માલ મળ્યો હોય તે, એટલે કે ગુડ્સ રિસીવડ એઝ અ ફ્રી સેમ્પલ, ટોપ ક્વોલિટી ઓફ ધ ગુડ્સ, ટોપ ક્વોલિટી તમે મેન્ટેન કરો છો તો એનું પણ કોઈ રેકોર્ડિંગ થતું નથી, કારણ કે એના માટે કોઈ પેમેન્ટ આપતા જ નથી. Such cost is a basis for subsequent accounting. તમારા પછીનું જે આ જે ખર્ચ થાય અને પછી એના ઉપર ડેપ્રિસિએશન ગણાય તો નેક્સ્ટ અકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન માટે આવી જે કોસ્ટ છે એને બેઝિસ ગણવામાં આવે છે, પાયાનો ગણવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, સચ કોસ્ટ સિસ્ટમેટિકલી રિડ્યુસ, આ કોસ્ટમાં ઘટાડો કરવામાં આવે છે ઇન ઇટ્સ વેલ્યુ બાય ચાર્જિંગ ડેપ્રિસિએશન. સપોઝ કે 1/4/2018ના રોજ તમે પ્લાન્ટ એન્ડ મશીનરી પરચેજ કરી 1 લાખ રૂપિયાની, હવે એના પર તમે 10% ડેપ્રિસિએશન પ્રોવાઈડ કરો છો તો 10% 18/19 તો ડેપ્રિસિએશન, તો કેટલા થશે? 10,000. તો હવે વેલ્યુ કેટલી થઈ? તો બુક વેલ્યુ ઓન 1st April 2019 90,000. ફરી સપોઝ કે સ્ટ્રેટ લાઇન મેથડ પ્રમાણે 10% ડેપ્રિસિએશન 19/20નો ગણ્યો તો કેટલા રૂપિયા થશે? અગેન સ્ટ્રેટ લાઇન મેથડ પ્રમાણે છે. કઈ મેથડ પ્રમાણે છે? SLM મેથડ પ્રમાણે છે. તો આ 10,000 કઈ કિંમત પર ગણવામાં આવશે? 10%, 1 લાખ પર. તો તમારી 1/4/2020ના રોજ એની કિંમત કેટલી થઈ? એટલે સબસિક્વન્ટલી આ જે કોસ્ટ છે એ એનો બેઝ ગણવામાં આવે છે આ ડેપ્રિસિએશન રેકોર્ડ કરવા માટે. સબસિક્વન્ટ ટ્રાન્ઝેક્શન, આ ડેપ્રિસિએશન એ કયો છે? સબસિક્વન્ટ ટ્રાન્ઝેક્શન. તો સબસિક્વન્ટ ટ્રાન્ઝેક્શન માટે આ જે રેકોર્ડ કરેલી વેલ્યુઝ છે એ બેઝ ગણવામાં આવે છે. ધારો કે તમે પ્લાન્ટ અને મશીનરી પરચેજ કર્યું 95,000, એનો ઇન્સ્ટોલેશન ચાર્જીસ થયો 3,000, બ્રોકરેજના કમિશનના કેરેજીસના ચૂકવ્યા 2,000, તો ટોટલ કેટલા થયા ચૂકવ્યા?
₹1,00,000 તો 1,00,000 ગણવામાં આવશે. અહીં તમને એક્ઝામ્પલ આપેલા છે કે ઇન્ટરનલ વેલ્યુ ઓફ ગુડવિલ નોટ રેકોર્ડેડ. કેમ? તો કે ઇન્ટરનલ વેલ્યુ ઓફ ગુડવિલની કોઈ કોસ્ટ છે નહીં, અને જેની કોસ્ટ નથી એની રેકોર્ડિંગ વેલ્યુ નથી. કયા સિદ્ધાંતના આધારે? કોસ્ટ કન્સેપ્ટના આધારે. સપોઝ એસેટ્સ રેકોર્ડેડ ઇન ધ બુક્સ, એસેટ્સ રેકોર્ડેડ ઇન ધ બુક્સ એટ બુક વેલ્યુ અથવા તો WDV. WDV એટલે કે કોસ્ટ લેસ ડેપ્રિસિએશન, એન્ડ નોટ એટ માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ માટે શબ્દ વાપરે રિયલાઇઝેબલ વેલ્યુ. એ વેલ્યુ એ રેકોર્ડ થતી નથી. So this is the most important point about the cost concept. Next, 5 કન્સેપ્ટ આપણે જોઈ ગયા. પહેલો કોન્સેપ્ટ ફરી ડિસ્કશન કરું છું. કયો હતો? બિઝનેસ એન્ટિટીનો કન્સેપ્ટ, ધંધાના સાતત્યનો ખ્યાલ. બીજો ગોઈંગ કન્સેપ્ટ. ત્રીજો મની મેજરમેન્ટ કન્સેપ્ટ. ચોથો અકાઉન્ટિંગ કન્સેપ્ટ. પાંચમો કોસ્ટ કન્સેપ્ટ. અને છઠ્ઠો છે રિયલાઇઝેશન ઓર રેવન્યુ રેકોગ્નાઇઝેશન કોન્સેપ્ટ. એટલે કે રેવન્યુ રેકોગ્નાઇઝેશન. રેવન્યુ એટલે ઉપજ, રિયલાઇઝેશન એટલે ઉપાર્જન, તમને જે મળ્યું તે. તો રિયલાઇઝેશન શું કહે છે? તો કે તમને જે ઇન્કમ મળી છે, તમને જે રકમ મળી છે, રકમનું ઉપાર્જન થયું છે, એ ઉપાર્જન ક્યારે નોંધાય? આ કોન્સેપ્ટ શું કહે છે? ઉપાર્જનનો સિદ્ધાંત શું કહે છે? કે તમારે અમુક ટ્રાન્ઝેક્શન એવા છે કે જેનું રેકોર્ડિંગ ક્યારે કરવું એ નક્કી કરવું પડે. સે ફોર ધ એક્ઝામ્પલ, હું બંટી સર, સમજો મેં મિસ્ટર એક્સને એક ચારે માલનો ઓર્ડર આપ્યો, 30/4 એને માલની ડિલિવરી કરી, એને ત્યાંથી ડિલિવરી કરી. 1/5 મેં માલ રિસીવડ કર્યો, સમજો હા, અને 10/5 મેં માલનું પેમેન્ટ કર્યું. આ એક જ ટ્રાન્ઝેક્શનનો ભાગ છે. 1/4 માલનો ઓર્ડર આપ્યો, 30/4 માલની ડિલિવરી સામેવાળાએ કરી, 1/5 મારી પાસે પહોંચ્યો અને 10/5 પેમેન્ટ કર્યું. તો મારે આ માલ, સપોઝ કે ₹1,00,000 કિંમતનો માલ હતો, પરચેઝ વેલ્યુ. તો મારે આ માલની રેકોર્ડિંગ ક્યારે કરવાનું? ઓર્ડર આપ્યો ત્યારે કરવાનું, એને ડિલિવરી કરી ત્યારે કરવાનું, કે રિસીવડ કર્યો ત્યારે કરવાનું, કે મેં એને પેમેન્ટ કર્યું ત્યારે કરવાનું? કયા તબક્કામાં મારે આ માલનું રેકોર્ડિંગ કરવાનું? તો એને ઉપાર્જનનો સિદ્ધાંત કહેવાય, રિયલાઇઝેશન કોન્સેપ્ટ કહેવાય. તો શું કહે છે? હાઉ ટુ ડિટરમાઇન, અને કહેવાય પોઈન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. શું કહેવાય? પોઈન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. ડેટ મીન્સ શું? કે તમારે આ માલનું રેકોર્ડિંગ કયા સમયે કરવું, કઈ તારીખે કરવું. તો કેવી રીતના નક્કી કરશો? તો શું કહે છે? ડિટર્મિનેશન ઓફ પોઈન્ટ ઓફ ટાઈમ ઓફ ટ્રાન્ઝેક્શન. ક્યારે? વેન રેવન્યુ ઇઝ રિયલાઇઝડ અથવા તો રેવન્યુ ઇઝ અર્ન. તો સમજો, જો તમે પ્રોફેશનલ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય ને, તો જ્યારે રેવન્યુ અર્ન થાય ને, પૈસા મળે ને, ધારો કે ડૉક્ટર હોય, લોયર હોય, ટીચર હોય, બરાબર છે, તો આ બધા કેસમાં તમને પૈસા મળે ને, CA હોય તો જ રેકોર્ડ કરવા. બાકી હોય તો ડ્યુ બેઝિસ ઉપર રેકોર્ડ કરવાની. ડેટ મીન્સ રિયલાઇઝ એટલે કે ડ્યુ બેઝિસ, અને અર્ન એટલે કે કેશ બેઝિસ. અમુક ટ્રાન્ઝેક્શન્સ એવા છે આ પ્રોફેશનલ કોર્સના, તો એની રેવન્યુ જનરેશન ક્યારે રેકોર્ડ કરવું? તો જ્યારે અર્ન થયા હોય ત્યારે. ધારો કે ડૉક્ટરનું બિલ, ડૉક્ટરને પેશન્ટ પાસેથી, ડૉક્ટરે એક પેશન્ટને ટ્રીટમેન્ટ આપી અને એને 10/5/2020 એને ડિસ્ચાર્જ કર્યો. હવે એને બિલ લેવાનું છે એની પાસેથી ₹25,000, અને પેલા પેશન્ટે આપ્યું એને 10/7/2020, તો
તો કઈ તારીખ રેકોર્ડ થશે? આને પેમેન્ટ રિસીવ કર્યું તો આ તારીખ રેકોર્ડ થાય, આ તારીખ રેકોર્ડ થાય નહીં. એટલે કે જે પ્રોફેશનલ કોર્સ છે, એ પ્રોફેશનલ સર્વિસીસ છે, એમાં જ્યારે તમને પેમેન્ટ મળે ત્યારે રેકોર્ડ કરવું. જ્યારે એ સિવાયના કેસમાં વેન ગુડ્સ, જો ગુડ્સ કેસ એ સિવાયના કેસમાં ડ્યુ બેઝિસ પર, એમાંય જ્યારે ગુડ્સ હોય તો વેન ગુડ્સ ટ્રાન્સફર ત્યારે, અને સર્વિસ હોય તો વેન સર્વિસીસ રેન્ડર્ડ ત્યારે. એ લોકો જ્યારે સર્વિસ રેન્ડર કરે ત્યારે. સપોઝ કે અહીંયા આગળ તમને એને 30/4 ડિલિવરી મોકલી, તમારી પાસે ક્યારે આવી? 1/5. તો તમારે રેકોર્ડ ક્યારે કરવાનો? 1/5. એને ડિલિવરી મોકલી એ તારીખે નહીં, એને ઓર્ડર આપ્યો તે તારીખે નહીં. જ્યારે માલ એને રિસીવડ કર્યો 1/5 ત્યારે આપણે માલ ખરીદ્યો, સામેવાળાએ વેચ્યો. તો આપણે ક્યારે ખરીદ્યો કહેવાય? તો જ્યારે આપણને માલ મળે ત્યારે, ટ્રાન્સફર કર્યો ત્યારે. અને સર્વિસીસ હોય તો જ્યારે એ સર્વિસીસ ડુ કરી હોય, રેન્ડર્ડ કરેલી હોય, સર્વિસ એને આપણને આપી હોય ત્યારે રેકોર્ડ થાય. અબાઉટ ટ્રાન્ઝેક્શન મે બી કેશ ઓર ક્રેડિટ ઓર ફોર સમ અસેટ. સમજો 1/5 તમને રૂપિયા મળ્યા, તમે પેમેન્ટ 10/5 આપ્યું, એટલે 1/5 સુધી તો ટ્રાન્ઝેક્શન કેવું હતું? ક્રેડિટ. તો ભલે ને ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, તમને માલ મળ્યો એટલે તમારે રેકોર્ડ થાય. પણ આમાં અમુક એક્સેપ્શન્સ છે, અપવાદ છે. આમ તો મેં તમને 2 ટ્રાન્ઝેક્શન કીધા, કે એક કેશ બેઝિસ પર નોંધાય અને બીજું ડ્યુ બેઝિસ પર નોંધાય. કેશ બેઝિસ પર કોના નોંધાય? તો પ્રોફેશનલ સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય એના. એ સિવાયના ડ્યુ બેઝિસ. પણ આમાં અમુક એક્સેપ્શનલ કેસીસ છે, એક્સેપ્શન છે, અપવાદ છે. કયા સમજવા જેવું છે. એક લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ. તમારો કોન્ટ્રાક્ટ લોંગ ટર્મ છે. ધારો કે તમે કોન્ટ્રાક્ટર છો. હવે કોન્ટ્રાક્ટર છો તો તમે શું કરો છો? રોડ કન્સ્ટ્રક્શન કરો છો. હવે તમને ખબર છે કે અત્યારે અહેમદાબાદ ટુ બોમ્બેનો રોડ બને છે. 3 વર્ષનો કોન્ટ્રાક્ટ છે. હવે 500 કરોડ રૂપિયા, એક એક્ઝામ્પલ આપે, 600 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ છે. તો 1 વર્ષ પછી ધારો કે 250 કરોડ રૂપિયાનું કામ થયું છે, હજુ કમ્પ્લીટ થયું નથી, પણ પાર્ટ વર્ક કમ્પ્લીટ થયું છે, 250 કરોડ રૂપિયાનું કામ થયું છે. તો આવા કેસમાં જ્યારે લોંગ ટર્મ કોન્ટ્રાક્ટ હોય તો 1 વર્ષ પછી જેટલો કોન્ટ્રાક્ટ કમ્પ્લીટ થયો હોય એટલા પોર્શનનું જ, એઝ પર પોર્શન ઓફ કમ્પ્લીશન ઓફ ધ કોન્ટ્રાક્ટ, એટલા પોર્શનનું જ રેકોર્ડિંગ થાય. 600 કરોડનું રેકોર્ડિંગ ના થાય. એમાંથી તમને વર્ક સર્ટિફિકેટ, એનું પાછું સર્ટિફિકેટ મળે. વર્ક સર્ટિફાઈડ કેટલું થયું છે એને વર્ક સર્ટિફાઈડ કહેવાય. એન્જિનિયર આર્ટિકલ, એના જે એન્જિનિયર હોય ને, એ એન્જિનિયર તમને સર્ટિફિકેટ આપે કે આટલું કામ પૂરું થયું છે. એના આધારે, એ એન્જિનિયરના સર્ટિફિકેશન ઓફ વર્ક કમ્પ્લીટેડ ના આધારે તમારે તમારા બુક્સ ઓફ અકાઉન્ટમાં એટલા ટકા કામનું રેકોર્ડિંગ થાય, બાકી નાનું ન થાય. એવી રીતના જો હાયર પરચેસ ટ્રાન્ઝેક્શન્સ હોય તો એવા કેસમાં જેટલા ઇન્સ્ટોલમેન્ટ કલેક્ટ થયા હોય, ધારો કે મેં તમને 36 હપ્તામાં 36 ઇન્સ્ટોલમેન્ટમાં તમને કાર વેચી છે, કે કારની જે કિંમત છે, ધારો કે મકાન હોય તો કોઈ હોમ લોન આપતો હોય તો હોમ લોન તો 15 વર્ષ માટે પણ હોય છે, 20 વર્ષ માટે પણ હોય છે, 25 વર્ષ માટે પણ હોય છે. તો સામેવાળો વ્યક્તિ તમને જે હોમ લોન આપે છે તો પહેલા વર્ષે એના જેટલા, ધારો કે હું બેંક છું તો મારે કેટલા ટ્રાન્ઝેક્શન નોંધવા? તો મને ફર્સ્ટ યરમાં જેટલા ઇન્સ્ટોલમેન્ટ રિસીવડ કર્યા હોય ને એટલા જ ટ્રાન્ઝેક્શન નોંધાય. જેટલું ઇન્સ્ટોલમેન્ટનું કલેક્શન કર્યું હોય ને એટલા જ ટ્રાન્ઝેક્શન નોંધાય. કેશ બેઝિસ, રોકડેથી, તો કે ડેપ્ટ કલેક્શન ઇઝ ડાઉટફુલ એઝ ઇન ધ કેસ ઓફ પ્રોફેશનલ. એટલે આજે મેં તમને અમને બતાવ્યું તે પ્રોફેશનલ કેસમાં કયા બેઝિસ ઉપર નોંધાય? કેશ બેઝિસ. અને મેઇન આ છે, એમસીક્યુમાં પૂછાય. આ છે એમસીક્યુમાં પૂછાય. એમસીક્યુમાં કયા પૂછાય થોડું ધ્યાન રાખજો. આમાંથી એમસીક્યુ પૂછાવાના ચાન્સીસ ઘણા બધા છે. તો કયા પૂછાય? લોંગ ટર્મ કોન્ટ્રાક્ટનો, કે
કઈ વેલ્યુ કન્સિડર થશે રેકોર્ડ કરવા માટે, તો જેટલું વર્કનું સર્ટિફિકેટ મળ્યું હોય એટલું, હાયર પરચેસ ટ્રાન્ઝેક્શનમાં જેટલું ઇન્સ્ટોલમેન્ટ રિસીવ કર્યું હોય તેટલું. પ્રોડક્શન બેઝિસમાં અમુક વસ્તુની અછત છે, સ્કેરસિટી છે. શું શબ્દ વાપરું છું? સ્કેરસિટી છે. અમુક વસ્તુની અછત છે જે પૃથ્વીના પેટાળમાં આવેલી છે, જે આપણી મિનરલ્સ છે, જે ખનિજ સંપત્તિ છે. તો એ મિનરલ્સ જેવી બહાર કાઢવામાં આવે ને, ખોદકામ કરીને એક્સટ્રેક્શન કરવામાં આવે ને, એક્સટ્રેક્શન ઇન્ડસ્ટ્રીઝ આપણે એસપીવીમાં જોઈ ગયા, તો એટલું જ વેલ્યુએશન રેકોર્ડ કરો. પછી એ વેચાય કે ના વેચાય એ નહીં જોવાનું, કારણ કે વેચાવાનું જ છે. એના પૈસા મળ્યા કે એની અછત છે, લોકોને એની જરૂર છે, જેટલું આપો એટલું ઓછું છે. તો જે અમુક ટ્રાન્ઝેક્શન એવા છે કે જે પ્રોડક્શન બેઝિસ ઉપર રેકોર્ડ થાય. ઇફ ધ પ્રોડક્ટ કેન બી માર્કેટેડ ઇઝીલી લાઇક ગોલ્ડ, પછી ઓઇલ, આનું માર્કેટિંગ ઇઝીલી થઈ શકે છે. આયર્ન, ખોદકામ કરીને આયર્ન કાઢીએ તો એનું માર્કેટિંગ ઇઝીલી થઈ શકે તેમ છે, ઇઝીલી વેચાઈ શકે તેમ છે. તો એવી પ્રોડક્ટને તમે પૃથ્વીના પેટાળમાંથી એક્સટ્રેક્શન કરીને બહાર કાઢો, પ્રોડક્શન કરો, તરત જ એનું રેકોર્ડિંગ થાય છે. એના માટે વેચાય છે કે નહીં એ ધ્યાનમાં લેવાની જરૂર નથી. ત્યારબાદ 7મો પોઈન્ટ છે ડ્યુઅલ આસ્પેક્ટ કન્સેપ્ટ, ડ્યુઆલિટી કોન્સેપ્ટ. શું કહે છે? દ્વિઅસરનો સિદ્ધાંત. આ સિદ્ધાંત પણ તમને હવેના જે સિદ્ધાંત છે ને ઇઝીલી સમજણ પડે એવા છે, એટલા માટે એના વિશે આપણે બહુ ડિસ્કશન ડિટેલ્સમાં કરતા નથી, ધ્યાનમાં રાખજો. તો દ્વિઅસરનો સિદ્ધાંત શું કહેવાશે? દ્વિઅસરનો સિદ્ધાંત, બેવડી અસરનો સિદ્ધાંત. શું કહે છે? ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ. આ સિદ્ધાંત શું કહે છે? એવરી ટ્રાન્ઝેક્શન હેવ ટુ ઇફેક્ટ. કઈ એક ડેબિટ અને એક ક્રેડિટ, અને એના લીધે બેલેન્સ શીટ તમે બંને સાઈડ કેવી જોવા મળે છે? એનું ટોટલ ઇક્વલ. એક આપણને ઇન્કમ આપે છે, એક કંઈક આપે છે અને એક મળે છે અને સામે કંઈક જાય છે. ધારો કે હું તમને અત્યારે બનાવું છું, તો મને એના બદલામાં ફીસ મળે છે અને હું એના બદલામાં આ મહેનત કરું છું, સર્વિસ રેન્ડર કરું છું. એટલે હું કંઈક વર્ક કરું છું અને એના બદલામાં તમે મને ફીસ આપો છો. અચ્છા, તમને જ્ઞાન આ મળે છે અને એના બદલામાં તમે મને ફીસ આપો છો. તમે એમનેમ તો મને કશું આપતા જ નથી, એવું સમજો. કોઈ વ્યક્તિ, હું તમને એમનેમ તો બનાવતો જ નથી, તમે મને ફીસ આપો છો એટલે હું તમને બનાવું છું. તો દરેક ટુફોલ્ડ ઇફેક્ટમાં એક yielding ઓફ બેનિફિટ, એક આપણને લાભ આપે છે, અને બીજું ગિવિંગ ઓફ સમથિંગ, અને એના બદલામાં કંઈક તમે શું આપો છો? વળતર આપો છો. તો વન ડેબિટ ઇફેક્ટ એન્ડ અનધર ક્રેડિટ ઇફેક્ટ. ધારો કે એ પરચેવ્ડ ફર્નિચર, તો બિઝનેસમાં ફર્નિચર આવે છે અને કેશ જાય છે. ધારો કે કેશથી પરચેઝ કરીએ છીએ, તો ફર્નિચર આવે છે અને કેશ જાય છે. એટલે એક બાજુ ફર્નિચર આવે છે અને બીજી બાજુ કેશ જાય છે. તમને ખ્યાલ હોય તો આપણે અકાઉન્ટિંગ ઇફેક્ટના A ઇઝ ઇક્વલ ટુ C+L જોઈ ગયા, એટલે એના અંદર મારે બહુ લાંબુ સમજાવવાની જરૂર નથી. તો આ એક બાજુ અને આ બીજી બાજુ, બંને બાજુ ઇક્વલ જોવા મળે છે. એનું કારણ કયું છે? ડ્યુઅલ કન્સેપ્ટ. તો એટલે જ કહે છે કે ઇક્વિટી ઇઝ ઇક્વલ ટુ એસેટ્સ પ્લસ લાયબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ અસેટ. શું કહે છે? ઇક્વિટી ઇઝ ઇક્વલ ટુ અસેટ્સ ઓર કેપિટલ પ્લસ લાયબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ અસેટ. સમજો, શબ્દ કયો છે? ઇક્વિટી ઇઝ ઇક્વલ ટુ અસેટ. ઇક્વિટીની અંદર આપણે જોઈએ તો તમારો માલિકીના ફંડની મિલકત હોય, અથવા તો બહારથી લાયા હોય તો પોતાનું હોય, તો કેપિટલ પ્લસ લાયબિલિટીઝ ઇઝ ઇક્વલ ટુ અસેટ. એટલે E ઇઝ ઇક્વલ ટુ A, અથવા તો બીજું આપણે કહીએ તો C+L ઇઝ ઇક્વલ ટુ A. કયા સિદ્ધાંતને આધારે? ડ્યુઅલ કોન્સેપ્ટ. બરોબર છે? એવરી ટ્રાન્ઝેક્શન ઇન ધ બિઝનેસ અફેક્ટ એટલીસ્ટ ટુ. દરેક ટ્રાન્ઝેક્શન બિઝનેસને બે રીતના અસર કરે છે, એક એસેટ અને બીજું છે લાયબિલિટીઝ અને કેપિટલ.
One effect may be in the form of either increase or decrease in the assets, and second effect maybe will be on the owner's equity or outside liability. Thus, it can stated as for every debit there is an equivalent credit. તો આ સ્ટેટમેન્ટ કયા સિદ્ધાંતને આધારે છે? ડ્યુઆલિટી કન્સેપ્ટને આધારે છે, ડબલ આસ્પેક્ટ કોન્સેપ્ટને આધારે છે. લોસ બાય ફાયર ઇઝ રેકોગ્નાઇઝ ઇન ધ પીરિયડ ઇન વિચ ઇટ occurs. જે પીરિયડમાં આગ લાગી હોય એ જ પીરિયડમાં એનું રેકોર્ડિંગ કરવામાં આવે છે. માલ સપોઝ કે 18માં ખરીદ્યો હોય, આગ 20માં લાગી તો 20માં રેકોર્ડ કરવામાં આવે છે. ઓકે, તો અહીં આગળ તમારા 7 કોન્સેપ્ટ ક્લિયર થયા. એક અપ્રુવલ કોન્સેપ્ટ, મેચિંગ કન્સેપ્ટ અને ઓબ્જેક્ટિવ કન્સેપ્ટ નેક્સ્ટ વિડીયોમાં આપણે ડિસ્કશન કરીએ છીએ.